સર્જનાત્મકતા તમારામાં એક સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. તે ઉચ્ચ જાગૃતિની આડ પેદાશ છે. જો તમે સતર્ક હો, જો તમે જાગૃત હો, જો તમારી ચેતના તીવ્ર અને ખીલેલી હોય, તો સર્જનાત્મકતા માત્ર તમારી ઉપજ છે. તે ફક્ત તમારામાંથી બહાર આવે છે. સંશોધનો, નવીનતાઓ મનની ખૂબ જ શાંત અવસ્થામાંથી આવે છે. કોઈ પણ શોધ અહંકારી મનમાંથી બહાર આવી નથી. તે બધું ત્યારે જ આવ્યું છે જ્યારે કોઈના અહંકારે સાદી કુદરતી ચેતનાને પોતાને રજૂ કરવા માટે માર્ગ આપ્યો હોય. પછી ભલે તે આર્કિમિડીઝ હોય કે ન્યૂટન, જ્યારે તેઓ આરામમાં હતા. આરામ એટલે શું? જ્યારે અહંકારે માર્ગ આપ્યો હોય, જ્યારે કરતા ભાવે તમારા પરની પકડ ઢીલી કરી હોય, ત્યારે જ કંઈક બહાર આવે છે અને સર્જનાત્મકતા તમારી અંદરથી પ્રગટે છે. બધી કવિતાઓ, કોઈ પણ નવીનતા, કોઈ પણ શોધ અથવા સર્જનાત્મક કલા એ અવકાશમાંથી આવે છે જે મર્યાદિત અહંકારથી પર છે. કોઈ પણ મહાન સિદ્ધિ મેળવનારને તમે પૂછો, તમે કેવી રીતે સિદ્ધિ મેળવી, તમે શું કર્યું? તેઓ કહેશે, ના, મને નવાઈ લાગે છે, આ કેવી રીતે બન્યું? જ્યારે તમે ઉત્કંઠા છોડી દો છો, જ્યારે તમે કરતા ભાવ છોડી દો છો, ત્યારે તમારામાંથી સર્જનાત્મકતા બહાર આવે છે. જ્યારે હું ઢીલો થાય છે, જ્યારે હું એ તમારા પરની પકડ ઢીલી કરે છે, ત્યારે તમે નવી વાસ્તવિકતાના સ્ત્રોત બનો છો.